તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં। તો 25 તારીખ અને શનિવાર વહેલી સવારથી રાત્રિ સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ત્યારે હવે રવિવાર અને 26 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય પર સૌથી મોટા વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં ધોધમાર મુશળધાર વરસાદ પડવાને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી અને જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને સોસાયટીઓ જાણે નદીમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તેની વચ્ચે સિસ્ટમ હવે મિત્રો એક નવો આકાર લેવા જઈ રહી છે। શનિવારનો દિવસ મિત્રો જે છે તે ગુજરાતમાં ધોધમાર વરસાદ રહ્યો આખો દિવસ અને હવે વારી છે રવિવારની। તો 26 તારીખ અને રજાનો દિવસ રવિવાર મિત્રો, કામ વગર ઘરની બહાર જતા નહીં। જ્યાં મિત્રો રવિવારના દિવસે લોકો ફરવા જતા હોય છે ત્યારે 26 તારીખ અને રવિવારનો દિવસ કેવો રહેવાનો છે? વહેલી સવારે 3 વાગ્યાથી જે વરસાદો શરૂ થનાર છે તે રાત્રિના 12-1 વાગ્યા સુધી ગુજરાતમાં ભૂક્કા બોલાવા જઈ રહ્યા છે। તેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે અને એ પણ એકો એક ગામના નામ સાથે। જી હા મિત્રો, 26 તારીખ અને રવિવારે કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે, કયા ગામમાં કેટલા ઇંચનો વરસાદ, કયા ટાઈમે, એકો એક ગામની વિગતવાર માહિતી નામ સાથે આપવામાં આવશે। જેથી વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેથી આ બધી જ માહિતી તમારા સુધી પહોંચી જાય। અને અમારી આ ચેનલ SMGN એટલે શું માહિતી ગુજરાતની જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો। એનાથી અમે જ્યારે આવા કામના અને ઉપયોગી વિડીયો બનાવીશું તમારા સુધી પહોંચતા રહેશે। તો હવે મિત્રો આગળ વધીએ પહેલા એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવે છે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે હોય છે। સૂત્રો અનુસાર જે દવાઓ સામે આવે તેને આધારે હોય છે। તેની પુષ્ટિ અમે લેતા નથી કે કરતા નથી કે રિસ્પોન્સિબિલિટી લેતા નથી। વિડીયોમાં આગળ વધીએ પહેલા મારે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડવું છે। લાઈવ મારે ઉપગ્રહના માધ્યમથી અત્યારે જે સિસ્ટમ દેખાઈ રહી છે તમને દેખાડવું છે। તો અત્યારે હાલ સિસ્ટમના દૂર વાદળો હવે લગભગ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હજુ પણ જોશો તો ઉત્તર ગુજરાત બાજુ અને કચ્છ બાજુ છે ને બીજી બાજુ હવે બંગાળની ખાડી વધારે આંકરી બનતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, જુઓ બંગાળની ખાડીની અંદર અત્યારે ભયંકર કરંટ બની રહ્યો છે। ફરી એકવાર નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાને કારણે આસપાસના રાજ્યોમાં તોફાન સાથે વરસાદી સિસ્ટમ જે છે તે તોફાની બેટિંગ કરી રહી છે। તેની વચ્ચે અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર જે રહેલી સિસ્ટમ છે તેને કારણે વરસાદો જોઈએ તો 26 તારીખમાં કઈ જગ્યાએ જોર વધવાનું છે? તો મિત્રો અત્યારે જે પણ માહિતી અમારી પાસે ડેટાઓ અનુસાર આવી રહી છે તે અનુસાર ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ, મેઘ ગર્જના જોવા મળવાની છે। 26 તારીખ અને રવિવારે રાત્રિથી શરૂ થઈ જવાનું છે। ત્યારે જુઓ 26 તારીખે રાત્રિના 2 વાગ્યા સુધી ભયંકર વરસાદ રહેવાનો છે। તેની વચ્ચે જણાવીએ તો 25 તારીખ અને શનિવાર જે હતો એમાં રાત્રિ સુધી, સાંજ સુધી સારો એવો વરસાદ પડ્યો અને ગુજરાતમાં જે આંકડા આવ્યા છે, જે નુકસાની થઈ છે એ બધી મારી પાસે આવી છે। હું તમને આ વિડીયોમાં આગળ દેખાડવાનો છું। અમારી પાસે લાઈવ વિડીયો આવ્યા છે કે કેવી રીતના લોકો અત્યારે હાલ મિત્રો પરેશાનીમાંથી ઝઝૂમી રહ્યા છે। લગભગ 20 થી વધારે લોકોનો જીવ ગયો છે આ વરસાદી રાઉન્ડમાં। લાખો કરોડોનું નુકસાન ગયું છે। લાખો લોકો પોતાની ગાડીઓ ગુમાવી છે, વાહનો ગુમાવ્યા છે, પ્રાણીઓ ગુમાવ્યા છે। એ બધા આંકડા, બધી જ માહિતી મારી પાસે છે, એ હું તમને આ વિડીયોમાં દેખાડીશ। પણ આગળ પહેલા અત્યારે આપણે ફોકસ કરીએ વરસાદ ઉપર કે હજુ જે વરસાદ આવવાનો છે, હજુ જે સિસ્ટમ બનેલી છે એને કારણે અંબાલાલ પટેલે પણ હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે વરસાદનું। જી હા મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહી દીધું છે કે સિસ્ટમ હજુ ગુજરાત રાજ્ય ઉપર તાંડવ કરવાનું બાકી છે। એટલે અંબાલાલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતનું જે પાટણ છે તેની સાથે વાવથરા છે, બનાસકાંઠા છે, આ જિલ્લાઓમાં હજુ 15 થી લઈને 20 ઇંચના વરસાદ પડશે। હજુ આ વરસાદ બાકી છે તેવું અંબાલાલ પટેલે મિત્રો જાહેરમાં આગાહી આપીને ગઈકાલે જણાવ્યું હતું મીડિયા રિપોર્ટ અનુસાર। અત્યારે હાલમાં પણ લાઈવ મિત્રો જે સિસ્ટમ છે તે કઈ જગ્યાએ ભૂકા બોલાવવાની છે શરૂઆત કરીને સમજીએ। સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ, સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ હવે ધીમા પડતા જોવા મળવાના છે, કારણ કે હવે વરસાદનું જોર ધીમે ધીમે પછી ઘટવાનું છે। તો આજે સૌરાષ્ટ્રમાં જોશો તો બોટાદ જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત રહેવાનો છે, કારણ કે બોટાદ ઉપર અત્યારે હાલ વીજળી સાથેના વરસાદો અહીંયા કેન્દ્રિતમાં આવી રહ્યા છે। જેથી સૌરાષ્ટ્રમાં જે ગઢડાનો વિસ્તાર છે તેની સાથે બરવાળા છે, તેની ઉપર જોઈએ તો મિત્રો બરવાળાની આસપાસ જે અન્ય મિત્રો બોટાદના વિસ્તારો છે, રાણપુર સહિતના, ધોળેરા, ધંધુકા બાજુના બોટાદના તમામ વિસ્તારોની અંદર ગુજરાતમાં સામાન્ય વરસાદ નહીં, વીજળી સાથે અને ગાજવીજ
ગાજવીજ સાથેના વરસાદો તમને ભૂકા બોલાવતા જોવા મળી શકે. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના ઉપરના તાલુકામાં વરસાદ પડશે, જેમ કે શિહોર, વલભીપુર, પાલિતાણા, ગરિયાધાર આ બાજુના સેન્ટરમાં અને પ્રોપર ભાવનગરમાં પણ વરસાદી ઝાપટાઓ પડી શકે. બાકી નીચે જોશો તો તળાજા, મહુવા, બગદાણા બાજુ કોઈ મોટા વરસાદની આગાહી નથી. વાત કરીએ મિત્રો એની સિવાયના બીજા જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લો પણ તૈયાર રહેજો. સુરેન્દ્રનગરના તમામ તાલુકાઓ લખતરથી માંડીને લીંબડી, સાયલા અને આસપાસના પણ મિત્રો જેટલા પણ તાલુકાઓ છે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ તાલુકાઓમાં વરસાદનું ભારે એલર્ટ, કારણ કે જોઈ લો સિસ્ટમનું કેન્દ્રબિંદુ હજુ પણ અહીંયા જોવા મળી રહ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લો ચારે બાજુથી સંકળાયેલો છે. જેથી સુરેન્દ્રનગરમાં જો તમારું ગામ તાલુકો આવે છે તો સાવચેત રહેજો, તૈયારીમાં રહેજો, વરસાદ ભૂકા બોલાવી શકે. ત્યાર પછી મોરબી જિલ્લાની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં એક જિલ્લાના નામ લેવાનો, શું તમારા ગામનું નામ, જિલ્લાનું નામ આવશે, શાંતિથી છેલ્લે સુધી જોતા રહેજો. મોરબીમાં જોઈ લો મિત્રો ઉપરના જે તાલુકાઓ છે, ખાસ માલિયા બાજુના ગામડાઓ છે ઉપર મિત્રો જો તો હળવદ, ટીકર, કુડા, ધાંગધ્રા, વાંકાનેર, ટંકારા આ બધા સેન્ટરો ઉપર હાલ અત્યારે સિસ્ટમ ધમધમાટી બોલાવી રહી છે. વરસાદ વીજળી સાથે તાંડવ સ્વરૂપ ધારણ કરવાનો છે. આ બાજુના જિલ્લાઓમાં તૈયારીમાં રહેજો. રાજકોટ સહિતના પંથકોમાં પણ છૂટા છવાયા સારા એવા વરસાદ પડવાની ભીતિ છે. ઉપર સરદાર, વિછિયા બાજુના વિસ્તારમાં આવશે વરસાદ. એની સાથે જે દક્ષિણીય સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં કોઈ મોટા વરસાદ દેખાતા નથી. જી હા મિત્રો, દ્વારકા બાજુ હજુ પણ વરસાદ આવ્યો નથી. આ ત્રીજા રાઉન્ડમાં દ્વારકામાં આશા હતી કે 15 થી 20 ઇંચના વરસાદ આવશે, પરંતુ સિસ્ટમ ઉપર જતી રહેશે. દ્વારકામાં હવે કોઈ મોટા વરસાદની આગાહી નથી. 26 તારીખ અને રવિવાર દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ, જુનાગઢમાં માત્ર ઝાપટા પડી શકે ને પણ 1 ઇંચની અંદરના ઝાપટા, કોઈ મોટો વરસાદ હાલ અત્યારે દેખાતો નથી આ ક્ષેત્રોમાં. અને પછી કચ્છની વાત પણ કરી લઉં તો કચ્છમાં સારા એવા વરસાદની આગાહી છે. 50% કચ્છના વિસ્તારો જેમ કે ગરડા, રાપર, અડેસર, ભચાઉ, ધોરડોના વિસ્તારો, ધોળાવીરા, લોધરાણી, ચક્કો પ્રદેશ આ બધા વિસ્તારોની અંદર કચ્છ લાગુના ભાગોમાં 50% અડધા કચ્છમાં ધોધમાર વરસાદી સિગ્નલો. બાકી જે નખત્રાણા, માંડવી, ભુજ બાજુના વિસ્તાર, મુન્દ્રા બાજુના વિસ્તાર છે ત્યાં હજુ પણ કોરો પટ જોવા મળી રહ્યો છે. કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, વાદળ પણ નથી. હવે મિત્રો મુખ્ય વાત કરવાની છે મારે તમને મધ્ય ગુજરાતની. મધ્ય ગુજરાત ઉપર 26 તારીખ અને રવિવાર રહેશે અતિ ભારે. સાંજના બપોરથી લઈને સાંજના સમયગાળા આસપાસ 10 ઉપર ઇંચના વરસાદો પડી શકે. તો અમદાવાદ વાસીઓ તમને એવું હોય વરસાદ જતો રહ્યો છે તો ના, તૈયારીમાં રહેજો, કારણ કે ગોધરાનો વિસ્તાર થઈ ગયો, દેવગઢ બારિયા થઈ ગયું, મોરા, લુણાવાડા, બાળાશિનોર, ડાકોર, કલોલ, નડિયાદ, ખેડા, સાવડા, સાણંદ, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ આ જે મિત્રો મેં તમને તાલુકાઓ અને ગામડા જિલ્લાઓના નામ આપ્યા, તો મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારો થઈ જજો સાવધાન. ફરીથી તાલુકા વાઇઝ જણાવું તો વચ્ચે રહેલું છે અમદાવાદ, સાઈડમાં રહેલું છે ખેડા, આ બાજુને આવીએ તો આણંદ, ઉપર જોઈએ તો મિત્રો પંચમહાલ અને ગોધરા, સાથે દાહોદ. તો આ 5-6 જિલ્લાના નામ લીધા. અહીંયા જો તમારા ગામડાઓ આવે છે તો તૈયારીમાં રહેજો. 26 તારીખ અને રવિવારની રાત્રિ સુધી આ બધા જ જિલ્લાઓની અંદર મેઘરાજાની મેઘ તાંડવની સવારી પહોંચવાની છે. અને આટલું જ નહીં, ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો અહીંયા જે નજીક રહેલા છે, જેમ કે અહીંયા જોશો તો મોડાસા, મેઘરજ, તિંટોઈના વિસ્તારો, હિંમતનગર, મહેસાણા, વિસનગર, તેની સાથે આ બાજુ જોઈએ તો અરાવલ્લીના વિસ્તારોથી લઈને જે મહીસાગર છે આ બધા જ વિસ્તારોમાં મિત્રો જે છે તે તાંડવ અતિ ભારે ચાલવાનું છે. અને એની સાથે ઉત્તર ગુજરાત બાજુ જે પાકિસ્તાન બોર્ડરે રહેલા સેન્ટરો છે, જેમ કે વાવથરાદ થઈ ગયું, સાંચોર થઈ ગયું, સુઈગામ, તેની સાથે મિત્રો સુઈગામની સાથે ધાનેરા પંથક, નીચે આવીએ તો ડીસા, પાલનપુર, ભાટસણ, પાટણની અંદર રાધનપુર, સાંતલપુર, મણિયારી આ બધા જ વિસ્તારો સહિતના સિંધપુર, ઊંઝા સહિતના જે ભાગો છે ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં કાયદેસર આભ ફાટવાનો છે 26 તારીખે. કારણ કે આ બધા જ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ ખૂબ જ અતિ ભયંકર રુદ્ર સ્વરૂપ સાથે ત્રાટકતી જોવા મળી રહી છે. તૈયારીમાં રહેજો. તૈયારીમાં મિત્રો પૂરેપૂરું રહેવું પડશે. અને જમણી બાજુના જે બનાસકાંઠા, સાબરકાંઠાના પણ તાલુકાઓ છે ત્યાં પણ ખાસ ભારે વરસાદનું હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા બાજુ જોર વધી શકે વહેલી સવારથી બપોરની આસપાસ, જેમાં ખાસ વડોદરા અને જે બોડેલીની આસપાસનો વિસ્તાર છે કે જે આણંદ સાથે જોડાયેલો છે, તો આ ભાગોની અંદર વીજળી સાથેના ગાજવીજ સાથેના વરસાદોની આગાહી છે. બાકી બીજા ભાગોમાં જોશો તો વડોદરાની સાથે જે રાજપીપળા અને છોટાઉદેપુર વચ્ચેનો પટ્ટો છે ત્યાં પણ સારા એવા વરસાદોની આગાહી છે. બાકી સુરત બાજુ અને એની નીચેના ભાગોમાં કોઈ મોટા હવે વરસાદોની આગાહી નથી. ઝાપટા સ્વરૂપે તો વરસાદ શરૂ જ રહેશે, પરંતુ જુઓ તો અહીંયા સુરત, નવસારી, વલસાડ, વ્યારા, બારડોલી, ડાંગ, સાપુતારા આ ભાગોની અંદર જે છે તે મિત્રો છૂટા છવાયા હળવા વરસાદો જ રહેશે. કોઈ મોટા વરસાદની આજે આગાહી નથી 26 તારીખની રેન્જમાં. ભરૂચ બાજુ જોઈએ તો ભરૂચમાં થોડો સારો એવો વરસાદ મધ્યમ લેવલનો જોવા મળી શકે. તેની સાથે ડાંગ અને ઉપર જે તાપી, નર્મદા છે ત્યાં પણ છૂટા છવાયા વરસાદ
વરસાદને લઈને સિગ્નલો આપવામાં આવી રહ્યા છે. તો આ રીતની સંપૂર્ણ અપડેટ આવી રહી છે વરસાદને લઈને એક ગામના નામ સાથે મેં તમને જણાવી. આની સાથે મિત્રો જુઓ તો હવામાન વિભાગના એલર્ટો વિશે પણ વાત કરીએ તો અત્યારે આખા ભારતમાં ક્યાંય પણ રેડ એલર્ટ નથી, માત્ર ગુજરાત ઉપર જ રેડ એલર્ટ છે. એમાં પણ ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર આમાં મિત્રો રેડ એલર્ટ છે. તો આ જિલ્લાઓની અંદર તો મિત્રો પૂરેપૂરી તૈયારીમાં રહેવું. 10 થી 12 ઇંચના વરસાદો પડી શકે. બાકી પછી આખા ગુજરાતમાં જો 75% ઓરેન્જ એલર્ટ છે. તો અત્યારે આખા ભારતમાં મેઇન જે સિસ્ટમ છે માત્ર ને માત્ર ગુજરાત ઉપર છે. હવામાન વિભાગની પણ એલર્ટ છે, પ્રકારે તૈયારી રાખવી અને ખાસ હવામાન સમાચારો જોતા રહેવા જેથી કરીને અપડેટ તમને ટાઈમસર મળતી રહે. બાકી વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર કોઈ નવી સિસ્ટમ, નવી અપડેટ આવશે તો મળીશું કાલે. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.